આ રહ્યું બ્લશર કરું ખાલી આટલા મેં બ્લશર કર્યું અને આ હે મારી લિપસ્ટિક જોઈ લો રૂપાળા લાગો તમે પણ નાના છોકરા નહીં કહેતા દીકુ આવું એક છોકરાએ એની મમ્મીને આપ્યો ટૂંપો આવી ખબર આવી જાય ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? તો આજના આપણા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો તમે કહેતા હતા ને કે ભાઈ આખા દિવસનો ફૂલ વ્લોગ ઉતારો, તો દેખો તમારો ભાઈ એકદમ હાલ પથારીમાં હોય અને ટાઈમ થઈ ગયો છે. તમને કહી દઉં ટાઈમ કેટલો થયો ખબર હે? 8:45 થઈ છે. તો સવારમાં વ્લોગ ચાલુ કરી નાખ્યો. મેં તમને કીધું હતું કે બ્રશ નહીં કરું, બ્રશ કર્યા વગર વ્લોગ ચાલુ કરે, પણ હકીકતમાં હું સવારે વહેલા ઊભો થઈને મેં બ્રશ તો કરી લીધું હતું. તો સવાર આજ આખા દિવસનું તમને મારે રૂટિન બતાવવાનું છે કે હું શું શું કરું છું. અને દેખો અમારા ધર્મપત્ની સવારમાં શું કરે છે. આંબળાનો રસ બનાવે છે. આંબળાનો રસ. થોડું બોડી પર ધ્યાન આપવાનું. વ્લોગ ચાલુ હોય તો આજુથી ખાલી બોડી પર અને ધ્યાન આલે ભાઈ પતી ગયું મિત્રો. આ હકીકત હો, તમને જેટલી વાર કીધું છે કે બાના નાસ્તા નહીં કરો પણ તોય કરી જ લઈએ. એટલા બધા નહીં કરતા, હવે એટલા બધા કરીએ. અને દેખો આ મારા સવિતાબેન નો ચા છે. એકદમ એટલો મેઠો છે કે વાત જવા દો. હું તો પીતો જ નહીં. મારા મમ્મી વાળો ચા તો કે સવાર વહેલા ઊભી થાય એટલે એક આખો ચિયો કટોરો હોય એ આ કટોરો દેખો એનો જ છે. આ કટોરો આખો ભરીને ચા પીવાની એ મેઠો એકદમ. આ ભરીને પીએ અમે બનાવશો એ એક આખો કટોરો ભરીને પીએ. અમે સવારના અંદર જો ના પીવા ને તો ફરીથી અડધો કલાક રહી, ફરીથી કલાક રહી, 9 વાગ્યા સુધી આખો ભરીને કટોરો ભરતી ચા પીવે. બોલો. અને દેખો સવારમાં નાઈએ લીધું એને સવિતાબેને. ચલો આંબળાનો જ્યુસ બનાવી દો અને પી લઈએ. લાવી દીધું છે આંબળાનો જ્યુસ. તે પીધો? હા, હું પ્રસાદ ચાખીને જ આલું. દરેક વસ્તુ મને ચાખીને આલે. બોલો આરી મોણા છે મિત્રો. પોણી પીવો ને પોણી તો શું કરે કહું, પોણી પહેલા પી લે પછી આલે. અમુક વાર ચા પીવો ને તો ચા પહેલા ને ચાખી લે પછી આલે. ના ઓબળાનો જ્યુસ આજ સુધીનો રેકોર્ડ હે કે એરી પીધી છે. અને હું ગેરંટી મારું કે આ ગ્લાસમાં જ પીધું છે. આ ગ્લાસમાં પીધું ને એઠું ખાવાથી પ્રેમ વધે. પ્રેમ વધે વાળી, પણ મને હે ને આમ ગોબરું લાગે. આદુ વધારે નાખ્યું બરો ને? હું તો સવારમાં ઉતરતો જ નહીં. જો પણ પીવાનો મિત્રો હો હેલ્ધી હે. હેર માટે સ્કિન માટે હેલ્ધી. અમે તો પીવો અઠવાડિયામાં એક વાર ને અમે સલાહ આખું બાજુ. એક દિવસ છોડીને એક દિવસ કાં તો ડેલી બને. ઓકે કચરા વાળા બેન, તમે કચરા વાળો. તો ચલો પી લઈએ. હા ચલા નો હજાર કાંટો લાગ્યો મને તો. એક જ હતો. મોટું હોડું હતું એટલા માટે તો મળદનું ફાળિયું લાગતું હતું. ચલો હવે અને આરી દેખો આ આપણે ગઈકાલનો વ્લોગ તમે જોયો હશે તો તમને ખબર છે ચેતનભાઈ જોડેથી લાવી હતી ગ્રીન ટી. તો આપણે ઓને પીવી છે. આપણે કદી પીધેલી નહીં પણ પીવી છે. જો પીવાની મજા આવી છે. એમનું કહેવું હતું કે તમે આર્યું પીવો ને તો તમારી ચા છૂટી જાય. હું તો ચા કદી વધારે પીતો નહીં, મને કોઈ ચાની એટલી બધી ટેવ હે ના, પણ જો છૂટી જાય તો બેસ્ટ વળી સૌથી. મોડા પી. એકચ્યુઅલી મારો ટાઈમ છે ને 10 o'clock થાય. ગ્રીન ટી પીવાનો ટાઈમ મારો એકચ્યુઅલી 10 o'clock થાય. o'clock જ કહેવાય. સવિતાબેન ગુડ મોર્નિંગ. સવિતાબેન અમારા સવારમાં સૂર્યદેવને જળ ચલાવવા જાય છે. સરસ કહેવાય. અમારા છોકરાના અંદર આવા સંસ્કાર નહીં, એટલે એમના છોકરા અમારા અંદર આવા સંસ્કાર નહીં. તારા અંદર હાવ છે કોઈ નહીં એમ કે હે તારું ભાઈ. તો ચલો મિત્રો સવારમાં ગલગુલિયા ભાઈઓને આવીને જ ઉભા હો તમે. તો પેલો સ્ટાફ આવી જાય. આવજો રા લે દોડજો. આ જે આવે ને ડોન હે બધાથી મિત્રો. આ જે આવ્યું ને છેલ્લા કલરનું એ ડોન હે. આ ઊભી થઈ જાય એની મમ્મી આટલાઈ જાય. જો ખાલી આપણે બધી સિસ્ટમ ખબર હોય કે શું કરશે ને શું નહીં કરે. આવી ગયો. અને એ આ જે પહેલું પડ્યું ને આ તમને બધું કહી દઉં. થિયરી કમ્પ્લીટ જ થાય. ઓને હું બિસ્કિટ આવ્યું ને તારી બિસ્કિટ અલગ સેટ્ટે લઈ જાય, દૂર લઈ જાય ને એકલું ખાય. ચમ કાર્યું જો ખાય ને તો એ આ છે ને હરિયોને મારે હે. શું એ આલુ 2 મિનિટ ઊભું રહે. અને આ મને પહેલાં ભહતો, પણ હવે હું રોજ એને આલું ને બિસ્કિટ ને રોટલો ને એવું બધું હવે નહીં ભહતો. એને ખબર પડી ગઈ કે ના માણસ છે ને ખાવા હાલે, મને મારતો નહીં. લ્યો ભાઈ
જો હારી ઝઘડો કરશો, આ ઝઘડો કરશે. જે આ બ્લોગમાં તમને બતાવ્યું હતું, આપણે નીચે બેસી ખાકે ભાઈ એ જો ઝઘડો કરવા મળ્યો ને કે તે પેલ તો લડામત અને જો હાર્યું અલગ લઈને જતું રહે 99%, પછી ખબર નહીં. લે તું અલગ જ ખા, તને મારશી. ઘણા બધા એટલે તો નહીં જાય, બાકી જતું રહે. તું તો ડરે હે, તારે ખાવાનું જ નહીં અંદર. લે ખા ટાપિંગ ખો. કેટલા હે? 1 2 3 4, હજુ તો 2 ખૂટે હે. પેલું ચમ નહીં આવતું? ગાય આવી ને એટલા માટે ભહવા મળ્યા પહેલથી. ચલો રોટલો પડ્યો હોય તો ગાયને નોખી દઉં અને અમને આપી દઉં બિસ્કિટ. તો મિત્રો મસ્ત આજ ઈચ્છા એવી છે કે સવારમાં આપણે આપણું બાઇક ધોઈ દઈએ આખું. બાઇક શું કે બાઇક એ પંચાયત કે આ વગર ધોઈ દો. પંચાયત નહીં કરતો એમ કહું, કદી મેં ધોયું નહીં. મારો બુલેટ લાયા પછી મેં કદી બહાર જ દોરાયું, જાતે નહીં ધોયું એકે વારે. એ વાતનો ઘમંડ નહીં, એ વાતનો હું આવશું હું. ડિમ્પલબેન મજામાં? અમારે એક ગુલાબ આવી ગયું એ મસ્ત. હા તમે નહીં લઉં લોગમાં, તમે નહીં આવેલા કે એટલે. તો ચાલો મસ્ત જોઈ દઈએ બુલેટ. અંદર લાવી દઉં વહેલા, આટલા લાવી દઉં અંદર. હા એટલે વ્યવસ્થિત ધોરા હે ને બચારું, ધોરાય દઉં. જેટલો શિયાટો હતો દેખો મારા બહેરાનું હું નામ લખું એ આ તારું નોમે હાર્યું. ચલો ધોઈ દઈએ આના. દેખો અમારા મહેશભાઈનું હે ને ચપ્પલ કોઈ આવ્યું હતું ને એના કારણે સાયલેન્સ રાખવું બગડી ગયું. ચલો બાઇકને લઈ લઈએ મોય લઈને અંદર મસ્ત ધોઈ દઈએ. તો ફાઇનલી મિત્રો મુહૂર્ત આવી જ ગયું બાઇક ધોરાવાનું. ધોઈ દીધું. આવી ગયું ને તો ધોરાઈ ગયું. દેખો મિત્રો હવે ખાલી કરે બાઇક હવે. હા ચમકે તો ખરા જ કે ધોયા ભાઈ. જો મિત્રો આમ તાકો હવે દેખો ખાલી વરરાજા ગોળી ચમકે કે નહીં ચમકતું મારું બાઇક ખાલી. હવે એક હારી પેલું નહીં પેલું કે એક હારી હોવું હોય તો કેજો મારા વીરને કોઈક પહેણવું છે. એક હારી બહેરી હોય તો કેજો ગીત નહીં કો ભાઈ. મને કે અમને તા ધોતા મેં પોણી રેડ્યું એટલે ભાઈ ધોઈ નો છે ને. તે ધોવું જ પડે કે આમ તો તમે ધોવા જ ના. દેખો ધોવાઈ ગયું મિત્રો. 70 રૂપિયા બચાય. આમ તો ના મોનો પણ આ દર્પણના અંદરમાં મોઢું નતું દેખાતું, જુઓ એવું. હવે દેખાય? હા હવે દેખાય. ચકચકાટ વાળતું થઈ ગયું. જોઈ લો દેખાતું થઈ ગયું. ઓકે રેડી હેડો. ધોરાઈ ગયું. મુહૂર્ત આવ્યું ફાઇનલી. 2 વાર પછી મુહૂર્ત આવી ગયું ને ધોરાઈ ગયું. ચકાચક થઈ ગયું. હેડો ભાઈ હવે ઓમ આવો કને. હવે ઓને ચકાચક કરી દો. એટલે એના તો કોઈ વાંધો નહીં, મોટો નહીં દેખાય હું અમે કરશે. જાતે નહીં નીકળ્યું તે તોડ્યું. તને હે ને ઝપત નહીં થતી રિયલી. શું જોજો લ્યા, બે તોડી નો છે. કોમની વસ્તુ તોડી નોખે યાર. દેખવા મજાક નહીં કરતો યાર, રિયલ માં કહું યાર. આ પહેલું તે તોડી નાખ્યું, બીજું તે તોડી નાખ્યું. હવે પેશન્ટ મંગાવવું પડશે. પણ જોઈન ના કરી કે હલકી ક્વોલિટી નહીં, સારી ક્વોલિટી. તારા વોશો ચીમકા છે કે ભમે હી સાચી વાત. દેખો મિત્રો પહેલા જે લાવ્યું ને એને તોડી નાખ્યું ને બીજું હાલ તોડી નાખ્યું. ભરાવાનું પણ તોડ કરવાનું નહીં. બજારમાં મળતું સ્પેશિયલ મંગાવવું પડશે ઓનલાઈન. અને હાલ પાછું વળી પહેલા કીધું મારો કેવો આઈડિયા હતો ખબર હે, કીધું બાઇક ધોવું ને તો કીધું મસ્ત આ ભરાઈને ટાઈમ લેપ્સ લઉં. નીકળે નહીં જો તારાથી આ રહ્યું અડી ગયું હે. જુઠ્ઠો બોલે હવારમાં પાપમાં પડે. હવે મંગાવવું નહીં પડે પાછું ઓનલાઈન. હવે 2 મંગાવે. પેલું આગળનું તોડી નાખ્યું ને આ તોડી નાખ્યું. હવે બચારું એકલું રહ્યું હાર્યું. મારો ચા બનાવેલો મારા મમ્મીને મોડો પડ્યો. કેવો લાગે છે તે બેન ચા? હા કેવો લાગે ચા? અને કેટલો આજના દિવસમાં હવારમાં જેટલી વાર ચા પીધો? હવારમાં કેટલો પીધો તો? આખો કટોરો ભરીને મેઠો હા મેઠો વાળી વધારે મેઠો મત પી. મને મિત્રો ભૂખ લાગી એટલે ને કે મને ચાનું એવું કોઈ હે ને કે મારે ચા પીવો જ પડે. પણ આ શું મને ચવાણું વધારે ભાવે. આ રહ્યું ચવાણું. કોને મિત્રો આ ચવાણું ભાવે? કોને ઘેર બનાવીને ખાધેલું ખાલી કમેન્ટ કરજો. મજા આવી જાય ખાવાની. એમાં ચાથી તો મજા આવે. જો ના બનાવી હોય ને તો એકવાર જરૂરથી બનાવજો, ખરેખર મજા આવશે.
અમારા સવિતા બેને બનાવ્યું છે ચવાણું. તો ચલો પી લઈએ ચા. તો મિત્રો સાંભળો આજની નવી ખબર. મારી મમ્મી મને મારવા મળી સવારમાં. કેમ મારવા મળી મને? લુગડા ઠકોડા નથી રાખતો એટલે. બાપુ કદી લુગડા ઠકોડા ના રાખે. બાપુ તો બધા રાખતા એ તો મને ખબર છે. હા ગજી પ્રવર્તન કર્યો. એટલે આ મારું મગજ જ્યું ને ભાઈ તો હમણાં હાથ દુખે ને મારો. જોઈ ખાલી આ લોખંડનું શરીર લોખંડનું સમજ્યા તમે? તમારા હાથ દુખશે શું કહેવો? કોઈ કહેવું નહીં, કોઈ કહેવું નહીં. એટલે આ બાપુ પણ ઊભી થવા દે છે મને. એક છોકરાએ એની મમ્મીને આપ્યો ટૂંપો, આવી ખબર આવી જાય. યાર એક તો મારું નાઇટું એવું હોય ને કે પડી જાય. બોલ નાઇટી પડી જાય યાર. ખિસ્સામાં મોબાઈલ રાખું તો નાઇટી મારી પડી જાય મિત્રો. હવે મારે નાવાનો એકચ્યુઅલીમાં ટાઈમ થઈ ગયો છે. વાગી ગયા છે, ટાઈમ થઈ ગયો છે. હજુ વહેલું છે, 11:24 થઈ ગઈ છે. તમારો ભાઈ હજુ જ નાહ્યો નહીં. મારી મમ્મીએ મને ના પાડ્યું નાવાનું એટલા માટે. અલા મમ્મી આ તો ફોર્મમાં જેવું લાગે. ઉડતા લાવવાનું. આવ નાઈ લો. તો મિત્રો વાગી ગયા 12 અને હવે હું જવું નાહવા માટે. અને હું મારા મમ્મીને ખાલી પૂછ્યો કે મમ્મી હું નાહવા જાઉં. ખાલી એમ જ પૂછ્યો ને મારી મમ્મી ખાલી જોજો ખાલી કોક ટોન્ટમાં જવાબ બાલશે 99% ખાલી જોજો. સવિતાબેન હું નાહવા જવું બરો હવે. જો મુરત આવ્યું હોય તો હા મુરત આવ્યું હોય તો જો. મુહૂર્ત આવ્યો તો જો. મને ખબર હતી કે થોડા તો ટોલ્ટ બહુ બોલছি સવિતા બોન તો ક્યાંથી જ નવું નગર ના નવું. એટલે પણ મુરત હવે આવી ગયું એટલે જો એમ કહું. ફાઇનલી મારું મુહૂર્ત આવી ગયું નાવાનું. એ પણ મિત્રો 12 વાગે. ઓકે લો ડન. ચલો મળીએ આપણે હા નાઈને. ઓકે પાણી ગરમ હે. ઓરે મારા વીરા તારા લગ્ન કરાઈ દઉં. પાણી ગરમ છે હવે હું નાઈ લઉં. કમ્પ્લીટ સેટિંગ થઈ ગયું. ચલો મિત્રો નાઈ લઉં. નાઈ તમને મળો. અભી મેં નहा લેતા हूँ ना तो कि मैं एकदम फ्रेश होकर आपको जो डायलॉग હતો હું તો ભૂલી ગયો. અને દેખો આર્યો માણસ છે અમારા ઘરમાંની અમારી આખી સોસાયટીમાં. કુકરભાઈ તમે 2 મિનિટ યાર સાયલેન્ટ થઈ જાઓ ને પ્લીઝ. હું વ્લોગ ચાલુ મારો પ્લીઝ કુકરભાઈ પ્લીઝ. એટલે આ મોન માગશે થઈ ગયું બંધ. મિત્રો અમારી આખી સોસાયટીના અંદર સૌથી વધારે જે ઊંઘતું છે ને માણસ એ માણસ આ છે. અને એ પણ મોબાઈલ વાપરતું છે. પેલા નાના છોકરા નહીં કહેતા દીકુ આવું ટોક ટુ યુ મી ફોરેન. શું હે ઊંઘડી તારા કોઈ ઊંઘવા સિવાય કોઈ ધંધો નહીં. ઊંઘવા સિવાય કોઈ ધંધો નહીં. ઊંઘવા સિવાય કોઈ ધંધો નહીં તારે. ઊંઘવા સિવાય કોઈ અઠવાડિયા વાળી હવે ના હે. હું શું મારે વ્યવસ્થિત ઘસીને નાવા જોઈએ એટલે હું થોડું શાંતિથી લઉં. ઉઠ્યા દાના વાળી. તો ચલો મિત્રો મસ્ત રીતે હું નાહી લઉં. નાહીને તમને મળું. કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો તમારો ભાઈ નાહી ધોઈને થઈ ગયો એકદમ તૈયાર. અને એક વસ્તુ ખાલી મસ્ત બતાવું. મસ્ત એટલે ખાલી એટલું મસ્ત બતાવું ખાલી તમે દેખો. આટલા દાડા 1 જ મિનિટ ખાલી આટલા દિવસ તમે મારું બૈરું જોયું છે પણ ડ્રેસમાં જોયું. આજ એકદમ ધર્મપત્ની બતાવું મારા એકદમ કમ્પ્લેટ બૈરાના રૂપમાં બતાવું. હા એકદમ બૈરાના રૂપમાં તમને બતાવું ખાલી કમ્પ્લેટ. મિત્રો દેખજો આમ ફરજે એકદમ. દેખો આ તૈયારથી હાડી પહેરીનો. આ મિત્રો ચેવી લાગે એમને હાડી તમે કોમેન્ટ કરજો. પહેરવાની બીજી ને પહેરી બીજી. એની હકીકતના અંદર આ તો હાડી બીજાની હે અમારા બાજુવાળા ડિમ્પુ બુનની હે. પણ એને જે 2 સીવડાવા આપી એમનું બ્લાઉઝ આવું હોય ને હા ને હજુ સુધી લઈ નહીં આપ્યું. લઈ નહીં આલ્યું તા અમે ગયા નથી ચાલે. ના પણ મસ્ત લાગે. આ હાડી બી સારી લાગે હે. એ તો કપડા તો જો મોણ સારું લાગતું હોય ને તો દરેક કપડા સારા લાગી. થોડી તારીફ કરીને ઓછી ફોરી લે આવી તો અધર આવી જી માણસ. ના પણ મસ્ત લાગે શું કે દોરી વ્યાખ્યા પો ને પતિદેવ થી દોરી પાછળવાળી. અલા એવા એ બધું મને ના આવડે ગોડી. આપણે કરવું પડે. હા જબરે લાગે. અને મિત્રો તમે ઘણી વાર અમે પેલા બેન રીત્યા દેસાઈ ને એ બધા કમેન્ટ કરે છે ને કે આશુ ભાભી શું વાપરે છે મેકઅપમાં ને બધું. જો આપણે તો મેકઅપમાં કોઈ જાજી ખબર પડે ના પણ એમને જ રૂબરૂ પૂછી લઈએ. ભાઈ બોલજો. હું કોઈ મેકઅપમાં વાપરતી નહીં. જો આ રહ્યું બ્લશર કરું ખાલી આટલા મેં બ્લશર કર્યું અને આ હે મારી લિપસ્ટિક જોઈ લો. બતાવી દે ને તો કોઈને એમને લાવ્યું હોય તો. આ લિપસ્ટિક કરું હું આ બ્લશર કરું બીજું કોઈ કરતી નહીં હું ફેસ ઉપર.
હે એમનો મારું ફાઉન્ડેશન ને બધું પડ્યું આવ્યું ને હુડા બ્યુટી નું ફાઉન્ડેશન હે પછી આવ્યું પણ હું કોઈ જ કરતી નહીં ખાલી હું હાલ લગાવું તો આ બે જ રેગ્યુલર નાવાનું ખાલી બે ટાઈમ મિત્રો આ દરરોજ ના નાય એટલે થોડું વ્યવસ્થિત લાગે બીજું કઈ નહીં સાડીમાં એમ એક રાઉન્ડ મારજે મસ્ત મસ્ત ખાલી એક રાઉન્ડ હું ગીત કહું એક ગીત એક મારી કસમ માટે હાલ ખાવું કે નહીં ખાવું એક ખાલી એક ડંકો રૂપાળા લાગો તમે મને ગીત ગાતે શરમ નહીં આવતું તને ખાલી આમ રાઉન્ડ મારતા શરમ આવે છે શું કરવું હોય તારે દોરી લે હું વાંચ ચાલો ખાલી પકડ દોરી વાખવાની સિંદૂર લગાવવાનું સિંદૂર વાળે મિત્રો અને સિંદૂર વાળે રીલ બનાવી આપણે મસ્ત હાલ નહીં કેવો ને આ હોય જુઓ ને ઓય હે ને લાયસન્સ નહીં તેમાં આમ કહ્યું લાયસન્સ આલો તો અને એ વાત કહું પેલું ઉતવાળમાં આપણે તને મેં મંગળસૂત્ર જેવું લઈ આલી તો ખાલી બતાવજે ખાલી હું એમનું મંગળસૂત્ર બતાવું અમે કોઈ કારણસર આખો તો લવ સ્ટોરીના દિવસે જ બ્લોગ તમને કહેવું થોડો ટ્વિસ્ટ કહું એટલું અર્જન્ટમાં મેં મંગળસૂત્રમાં જે મળ્યું લીધો ખાલી આર્યો મંગળસૂત્ર પણ કોઈ ના જે હોય પહેલી વાર તો જે લગ્ન કર્યા ને ત્યારે મેં આજ મંગળસૂત્ર પહેર્યું હતું હા તાર્યું આમ છે જ મારી જોડે જ રહેશે મિત્રો આ મેં લગ્ન કર્યા ને તારે પહેલું આસુને મેં હાર્યું મંગળસૂત્ર ગળામાં નાખ્યું હતું આપણી ઝેરોક્સ એ તો હેડ અમે તમારા બ્લોગમાં કહેવો અમારા જે લવ સ્ટોરી વાળો બ્લોગ આવશે ને મસ્ત હશે તમે જોજો એમાં આની પણ સ્ટોરી આવશે હા આની પણ સ્ટોરી હકીકતમાં ના હેડ તો પરિવાર એક્સાઇટમેન્ટમાં બોલી જાય છે બધો પણ એમ પછી એમ યાદ આવે કે ના યાર પેલા બ્લોગમાં જ આપણે કેવું અને એ લવ સ્ટોરી વાળો બ્લોગ મિત્રો હે ને આપણે બસ થોડા જ દિવસમાં લાવી દઈએ બરોબર ચાલો પબ્લિક યાર બહુ કોમેન્ટ કરે એટલા માટે તમને મેં આગળ બી કીધું કોઈ કારણસર થોડા પ્રોબ્લેમ થાય એના માટે અમે થોડો ડિલે કરીએ છીએ પણ અમે થોડા ટાઈમમાં તમારી કોમેન્ટોના કારણે રિસ્ક લઈને બનાવી દઈશું પબ્લિક અમુક કોમેન્ટ કરે છે સમાજ આમ તેમ પણ કઈ ના મેં જે એ તો બધું જે હશે આખું બધું કહી દેવું અમે કોઈ ખોટું કામ નહીં કર્યું લે હડો એ તો બધું પછી ભાષણ આપણે કોઈને કહો ને બધી પબ્લિક સમજણી જ છે એટલે ચલો શું પહેરે છે બંગડી પહેરી લે અને મિત્રો આજે અમે જઈએ છીએ બહાર જઈએ છીએ પણ મિત્રો કહી દઉં કે આ જે બ્લોગ છે ને હવે બાકીનો મેં હાલ બહાર જઈએ મસ્ત એક દરિયા કિનારે જઈએ છીએ ફરવા માટે દરિયા કિનારે સોરી ડેમના કિનારે પણ મસ્ત આખો એકદમ વ્યૂ જોરદાર આવે પણ એરો બ્લોગ હાલ બ્લોગ હવે હું નેક્સ્ટ બ્લોગ ચાલુ કર્યો છે કે આ બ્લોગના અંદર એડ કર્યો ને તો ભાઈ તમને મજા નહીં આવે નોની ક્લિપના અંદર તમને બતાવી દઉં 2-5 મિનિટમાં તમને મજા નહીં આવે તો સ્પેશિયલ ઓના ભાઈનો આવતીકાલે જે બ્લોગ આવશે ને એ સ્પેશિયલ દરિયા કિનારાનો આવશે મસ્ત બાઇક ઉપર બેન રીલો બનાવશો ને એ બધું હું તમને બ્લોગના અંદર બતાવી તમને કાલનો બ્લોગ જોવાની 100% મજા આવશે એની મારી ગેરંટી બસ તો આજનો બ્લોગ હું આટલા સુધી રાખું હવે આટલા એટલે બંધ નહીં કરતો ત્યાંથી ફરીને પાછા એટલે ફરીથી આપણે બ્લોગ કનેક્ટ કરી દઈએ તો સાંજે કનેક્ટ પાછો થઈ જઈએ બરાબર તો એને હું દોરી વાંકી દઉં અને સિંદૂરને બધું પૂરી દઉં રીલો બનાવી દઉં આ રીલને બધું જોવો તો એનું ઇન્સ્ટાગ્રામ પેજ આસુ07 એના ઉપર આવી જશે બરોબર અને બીકે પાલનપુરી ઉપર વિઝિટ કરજો તો એના ઉપર બી આવી જાય તો ચલો હવે હું મળું તમને રિટર્ન આવીને સાંજે તો મિત્રો ફાઇનલી આવી ગયા આપણે પાછા ઘરે તમને તો એવું જ લાગતું હશે કે હાલ હોય તો બ્લોગ બંધ કર્યો હોય ને આવી ગયા પાછા ઘરે પણ ગયા હતા બહાર મેં તમને કીધું હતું ને કે તમારા ભાભી સાડી પહેરીને અમે જઈએ ચોક ફરવા માટે તો મસ્ત જઈને આવ્યા એ બ્લોગ તમને આવતીકાલના બ્લોગમાં જોવા મળશે તે મજા આવી કે ના આવ્યા જઈને આવ્યા હતા પણ શરદી થઈ ગઈ ઠંડી યાર જોરદાર હતી જે રે પાણીની જે લહેરો આવતી હતી ને અને ભાઈ ત્યાંથી જે પવન આવતો હતો ઠંડો વાત જવા દો ઓછામાં પૂરતા છે ને આકાશમાં મસ્ત સૂર્ય હતો પણ એને કિરણો નથી આવતા એકદમ વાદળછાયું વાતાવરણ હતું ને ઠંડી વધારે લાગતી હતી અને એને વર્ષો પહેરી એની ટોપી બહાર કાઢી કેવી લાગે હા તો અને નવું રૂપ તો પણ નહીં જોવા મળતું આનું ટોપી વાળું ઠંડી લાગે એ વાત સાચી તો અહીં તો મસ્ત મેં મમરાએ ખાઈ લીધા હાથ પગે ધોઈ લીધા અને હવે જમવાનો પ્રોગ્રામના અંદર એવું છે કે ઓય ને હવે ઠંડી હા મારા નહીં તો કોને ખાવું એ મમ્મીને પાવભાજી ખાવી અને તારે નહીં ખાવી એટલે ભાઈ એ ખાઈ તમે હું તો વાંચી રે એમ કે મારે ખાવી ના મેં કીધું મારે પાવભાજી નહીં ખાવી તો મારે નૂડલ્સ નહીં ખાવું બહારનું મેં કીધું કોઈ ઘરનું ખાવાનું બનાવ્યું મિત્રો મેં કીધું કોઈ ઘરનું બનાવ્યું તો આપણે કીધું પેલા ગટિયાની ગટ્ટા બનાવવાના હતા પણ દૂધી ખરાબ થઈ ગઈ હા તો હું કીધું કોઈક બીજું બનાવી દો પણ ના મમ્મી કે પાવભાજી બનાવો અને તરત પકડી લીધો કે હા પાવભાજી લાવી દો
એને ખબર હે કે ખાવા ના બનાવવું પડે કે એટલે દેખો મિત્રો મારે ઇન્સાફ જોઈએ. રોટલો પડ્યો જ છે, હું હમણાં મોડા વઘારીને ખાવાની જ છું. હવે એક અઠવાડિયામાં 4 વાર મત વગાને કપસી તમારા જાય. માટે નહીં વઘારવાની, હું મારા માટે વઘારવાની. હમણાંથી નવું શીખે ચોકથી રીલમાંથી જોઈને આયા કે બાજરીનો રોટલો બનાવવાનો પ્લસ આપણે જેમ ઘઉંની રોટલી વઘારીએ ને એમ બાજરીનો રોટલો વઘારે કે બને હારા. પણ હમણાં 2 દિવસમાં 2 વાર ખવડાવી રહી. હવે આખો દાડી ખા કરે તો ભાઈ અપસી જાય. 2 દિવસમાં જો 2 વાર, એક તો અઠવાડિયા પહેલા ખવડાયો હતો અને એક કાલ ખવડાયો. હા તો હવે મને ઈચ્છા થાય પણ હવે એમ જ બનાવે છે. ના એ તો પણ મસ્ત હું મિત્રો મારા માટે મસ્ત ગરમ ગરમ બાજરી રોટલો હોય બે થાળીમાં જે ખાન હોમે મસ્ત મસ્ત વિડીયો ચાલતો હોય શું કેવું ને એ તમે મજા આવે ખાવાની. તો ચલો હવે જો ખાવાનું તો આ છે પાવભાજી. ભોલેનાથની પાવભાજી લેવા જવું પડશે તો મસ્ત 10-15 મિનિટ હોય બેસી. શું ટાઈમ થયો તો ટાઈમ થયો 7:47. 8 વાગે જેવા જઈએ પાવભાજી લેવા માટે. આજની દિવસની તો નેક્સ્ટ લેવલ ઠંડી હે ને. આજની દિવસનું નહીં, આ 2 દિવસથી બહુ પણ આજ વધારે હે ને. તમે વાર નહીં આવતા બકા. હા કાલ બી વધારે જ હતી. કાલ બી ને ટોપી આથી મફલર લઈ લીધું, કીધું મોઢા પર વાયરો અડે. ચલો ગોદડું લઈ લો, ઓઢો કરું ગોદડું આખું. હા શું કે હા તો એમાં તો બહુ મોટી ઠંડી લાગે તો કોબળો બી લેવો પડે. તો ચલો જઈએ હવે બાઈક લઈને ઢોસા લેવા માટે. તો ચલો ભાઈ લઈ લીધી પાવભાજી એ આપણા ભોલેનાથની. તો હવે પાવભાજી લઈને જવું છે ઘરે. મને ખાવા હોય નૂડલ્સ પણ હું ના પાડું. શું ખાવા તારે? નૂડલ્સ. મિત્રો રોજ નૂડલ્સ ખવડાય કે જો 2 દિવસે આ નૂડલ્સનું કે નૂડલ્સ સિરિયસલી એમ નુકસાન કરે શરીરમાં ખબર હે પહેલા. સારું કે વાળી રિયામત પાવભાજી ખાઈ લે, બીજું કોઈ ખાવાનું તો કે રિયાઈ જવું હોય. જો રિયાઈ જવું હોય ને પ્લીઝ તો તું હાઈવે પર ઊંઘાઈ જા. ઊંઘાઈ જા. ચાલો મિત્રો જઈએ ફટાફટ ઘેર. તો ફાઇનલી મિત્રો આવી ગયા ઘરે અને મસ્ત પાવ લાવ્યા હતા કોરા. તો હવે આપણે મસ્ત ઉપર ફ્રાય કરી દઈએ. આ રોટલી તો ઉતરતી મિત્રો, રોટલી તો ગરમ ઉતરતી મેં હવડે યાર કે ઉતરતા ગરમ પાવ ખાવા હોય તો આવી જાઓ ખાવા માટે. શિયાળામાં એટલે બધી ગરમ વસ્તુ ખાવાની વધારે મજા. મારું ભૈરો ગરમ મને ખાવા આલે હે. હાલે મિત્રો ખરેખર બાજુ બેઠો ને મસ્ત ગરમ રોટલી ઉતારીને આલે. પણ મારા મમ્મીએ બગા ઘણી આલી હો. મારી મમ્મીએ હા મારી મમ્મીની થોડી ક્રેડિટ ઓછી લઈ લો ને મમ્મી તરત જ કે તમારા માં નહીં હાલતી તારી હાલ. મિત્રો મેં કીધું કે ના કીધું કે મારી મમ્મીએ ઘણી આલી મને એમ. હા તો તારે ક્રેડિટ તો ફૂલ હે. તે તો મને મોટો કર્યો નાનાથી મોટા સુધી બરાબર કે. તો ચલો આ ટાઈપની છે મસ્ત પાવભાજી. આ ચટણી છે ની આલી લસણની ચટણી પેલો ભાઈ ગયો લસણની ચટણી હે કે તમે એકવાર ચાખો કે પહેલી વાર આલી એટલે પહેલી વાર જ મને આલી આપણે ચાખી લઈએ. તો ચલો મસ્ત ખાઈ લઈએ. ગરમ યારી એ સવિતા બોલ હેડો. તો ચલો મસ્ત ખાઈ લઈએ પાવભાજી. તો મિત્રો બેસી ગયા પાવભાજી ખાવા માટે. સવિતાબેન કેવો ટેસ્ટ હે? સારો હે? અમુક વાર ટેસ્ટ થોડો 19-20 લાગે હે, અમુક વાર મસ્તે લાગે હે. આજ હું ચાખી લઉં છું. હા ચાખ્યો તે આજ? આટલો ટેસ્ટ આવે. ગરમ તને ખવડાવ? કોને હું ખવડાવું ને તો હું કરે ખબર હે? જેટલો આલુ પરોઠા ખવડાવું મિત્રો કોઈ ઉભે ખવડાવું. હું ચમ ખવડાવું ખબર હે? ના મારી વાત પેલા કોઈ ઉભે હું ચમ ખવડાવું ખબર હે? હું બજાર ઠંડો થઈ જાય તો કીધું ભાવે નહીં તો હું ઉભે ખવડાવું. ભાઈ 2 ખાઈ જાય ને તો જો કહું મારે તો કે ભૂખ નહીં મરી, મારે તો શાંતિથી 2 ખાવું પડશે. ઓકે. તો ચલો મસ્ત રીતે બધી રીતે મસ્ત રીતે જે મોઢામાં આવી ગયું આખો દાડી. તો ચલો મિત્રો આ ખાઈ લઈએ પાવભાજી ખાઈને તમને મળું ને વિડીયોમાં શું આ થઈ જાય ઠંડી. તો ફાઇનલી મિત્રો ખાવા બીજું ખાઈ લીધું ને હવે ટાઈમ થઈ ગયો સાંજના 9:37 અને આપણે લગભગ આજ વ્લોગ બી ચાલુ કર્યો હતો. લગભગ 9 વાગે આજુબાજુ ચાલુ કર્યો હતો. તો આજના દિવસનો વ્લોગ આપણે 9 થી 9 ફાઇનલ. અને દેખો મેં આરી ઊંઘાઈએ છીએ આટલી વહેલી. હજુ મિત્રો મારે જો થોડું કોમ બાકી થંબલેલું બધું કોમ બાકી પડ્યું હોય અને મિત્રો મને થોડો સપોર્ટ નહીં કરે હમણાં ખાલી કલાકના અંદર ઊંઘાઈ જાય મોબાઈલ જોઈ. તમે જૂઠું કેમ બોલો આટલું બધું? ખાલી મારી કસમ કે હું નહીં જાગતી તમારી જોડે. કેટલા વાગે જાગે? 1:30 વાગે 1:30 વાગે. 4 જાગી 1:30 વાગે સુધી? કાલ જાગી. એના પહેલા હું રોજ જાગું જ છું. કેટલા વાગે સુધી? વ્લોગ પહેલા કેટલા વાગે સુધી? ના જૂઠું વાત બોલો. કેટલા વાગે જાગી? નહીં જાગતી. ખાલી કાલના દિવસમાં 1:30 વાગ્યા સુધી જાગી
એના હું કેટલા વાગે સુધી જાગ્યો ભાઈ? મારી લિમિટ હોય, મારી લિમિટ ખાલી 11 વાગ્યાની હોય તો હું 12:30 1 તો વગાડી દઉં તમારે જોડે એમ કે. તો હાલ છે મુંગાઈજી. એ તો આડી ના થાય માણસ વાત, તમે આખો દિવસ આડા રહો છો. એ જુઠ્ઠો મત બોલ, રહેવા દે. સાચી વાત હે. ઉપડી જાય નાની વાત ના. તો ચલો મિત્રો, આજનો આપણો આખો વ્લોગ સવાર 9 થી 6 સુધી 9 સુધીનો વ્લોગ બનાવ્યો. બપોરે થોડી ગાપચી મારી દીધી બપોરે, પણ એના અંદર મિત્રો તમે આવતીકાલનો વ્લોગ જોવો ને તો મજા આવશે. મસ્ત હે. એને હાડી પહેરીએ જે તમને મેં આજના વ્લોગમાં ક્લિપમાં બતાવી. હાડી પહેરીને મસ્ત મસ્ત રીલો બનાવીએ અને મસ્ત જે શું કહેવાય ડેમનો જે તમને નજારો જોજો ને ભાઈ, મૂડ આવી જાય તમને 100%. મૂડ આવી જાય મસ્ત. તમને એવું થાય કે તમે આજુબાજુ પાલનપુર ના હશો, તમે એમ કહો કે ના યાર હું એકવાર જાઉં. એવું મસ્ત જગ્યા હતી, સારી હતી. તો તમે એ આવતીકાલનો વ્લોગ જોજો. મસ્ત એકદમ બીચ વાઇબ જેવો થોડો લાગશે. આપણો સસ્તા બીચ જેવું લાગશે. ગોવાનો સસ્તો બીચ. ગોવાનો નહીં, ગોવામાં તો મસ્ત બીચ એટલે પણ આપણો હોય. હા, ગોવા બનાસકાંઠાનો બીચ. બનાસકાંઠાનો મિની ગોવા. એનું જોઈ હાલે. તો ચલો મિત્રો, હા બરોબર હાલે. તો ચલો મિત્રો, આજનો વ્લોગ રાખીએ આપણે આટલા સુધી. આજનો વ્લોગ જો તમને પસંદ આવ્યો, અરે હા જો મેન ખાસ વાત તો આપણે કહેવાની ભૂલી ગયા મિત્રો. મેં તમને કીધું હતું કે આપણે લાઈવ આવશે. હા, લાઈવ નું કીધું હતું. લાઈવ ના અંદર અમે તારીખ કરી નાખી ફિક્સ. આપણે તારીખ એટલે કેવું ફિક્સ નહીં, પણ આજ 2 દિવસ હોજે કોમે કાલ મિત્રના અહીંયા જવાનું પેલા હોટલમાં, એટલે કાલ બી સેટિંગ થયું નહીં. એટલે આપણે 30/1/2026 વાર કયો આવે તો ખબર નહીં, પણ 30/1/2026 ના દિવસે આપણે મસ્ત હોજે 9 વાગે લાઈવ થવા ફાઇનલ. બરાબર, લાઈવ આવીશું, તમારા બધા જોડે વાતો કરશું. મસ્ત વાતો કરશે બધામાં. હવે લાઈવ મેં એકે વાર હજુ ચાલુ નહીં કર્યું, ચેક કરી લે. જે સહી નોર્મલ ઇન્સ્ટાગ્રામમાં છે એ રીતનું જ હશે. તો આપણે 30/1/2026 ના યુટ્યુબમાં મસ્ત લાઈવ થશો. તો બધા રિક્વેસ્ટ કરું કે હાજર રહેજો, વાતો કરશો. અને જે અમારા કોમેન્ટ કરે જે અમારા ફેન તો હોય 100% રહેવાના. પણ તમે અમારા બ્લોગ કોઈક દિવસ જોતા જો નવા આજ હોય, આજનો બ્લોગ તમે કોઈ નવા હોય જોતા હોય તો 30/1/2026 ના સાંજે 9 વાગે હું ના બે મસ્ત લાઈવ થાવ ને તમે બી આવી જાજો. અમે બધી ઘણી બધી વાતો કરશો. તમે ઘણી વાર કહો કે ભાઈ કોમેન્ટનો તમે લેટ રિપ્લાય આવેલો, તો તમે કોમેન્ટ કહેજો, મેં તરત ઓન ધ સ્પોટ રિપ્લાય આવેલો. તમારે જે ઈચ્છા હોય ને મનમાં દરેક વસ્તુ તમે પૂછજો, અમે દરેકનો જવાબ આપશે. બસ ખરેખર મજા આવી જાય. હે, બધા પૂછજો, બધાને અમે જવાબ આપશો. તો ચાલો બાકી બધી વાતો કરશો લાઈવમાં. આપણે આજનો વ્લોગ રાખીએ આટલા સુધી. જો આજનો વ્લોગ તમને પસંદ આવ્યો તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ કરી નાખજો. જો ચેનલમાં તમે ન હોય તો પણ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી અમને ખબર પડે. અને એક મસ્ત કોમેન્ટ કરી નાખજો, જેથી અમે દરેકનો કોમેન્ટનો જવાબ આપીએ છીએ. તો ચલો મિત્રો, મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા બ્લોગમાં. બાય બાય. જય હિન્દ, જય ભારત.